નમસ્કાર. આજે આપણે એક એવી અનોખી સફર પર નીકળવાના છીએ જે આપણને આકાશ તરફ નહીં પણ આપણા પગ નીચે રહેલા એક આખા બ્રહ્માંડ તરફ લઈ જશે. પ્રાચીન ગ્રંથોમાં વર્ણવેલી એક એવી દુનિયા જે રહસ્યો અને વૈભવથી ભરપૂર છે. ચલો એને જાણીએ. તો સૌથી પહેલો સવાલ, જ્યારે આપણે પૃથ્વીના પેટાળની વાત કરીએ ત્યારે મગજમાં શું આવે છે? ધગધગતો લાવા, કોઈ અંધારી ગુફાઓ, કે પછી કશુંક બીજું જ? આજે આપણે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવા જઈ રહ્યા છીએ. સામાન્ય રીતે પાતાળ કે નીચેની દુનિયાનું નામ સાંભળતા જ એક ડરામણું ચિત્ર સામે આવે છે, ખરું ને? પણ આપણા પૌરાણિક ગ્રંથો એક સાવ અલગ જ વાર્તા કહે છે. એક એવી દુનિયા વિશે વિચારો જ્યાં કોઈ શારીરિક કે માનસિક પીડા છે જ નહીં, જ્યાં વૃદ્ધાવસ્થાનું કોઈ દુઃખ નથી અને જ્યાં સર્પના મણીઓમાંથી નીકળતો દિવ્ય પ્રકાશ બધું જ રોશન કરી દે છે. તો ચાલો આ અદ્ભુત દુનિયામાં આપણે ઊંડે ઉતરીએ. આપણી આ સફરનો પહેલો પડાવ છે પાતાળના એ 7 સ્તરોને સમજવાનો. તો આ પાતાળ શું છે? જુઓ, એ કોઈ એક અંધારી જગ્યા નથી, પણ પૃથ્વીની નીચે એક પછી એક આવેલા 7 ભવ્ય લોક છે. અને દરેક લોક વચ્ચેનું અંતર છે 10,000 યોજન. અહીં વસે છે નાગ, એટલે કે દિવ્ય સર્પ, અને ખૂબ જ શક્તિશાળી દાનવો. જરા વિચારો, પૃથ્વી પરના આપણા જીવન કરતાં આ કેટલું અલગ છે. અહીં કોઈ દુઃખ નથી, કોઈ બીમારી નથી અને વૃદ્ધત્વ તો છે જ નહીં. અહીંના રહેવાસીઓ સંપૂર્ણ સુખ અને વૈભવમાં જીવે છે, એવી શાંતિ જેની આપણે માત્ર કલ્પના જ કરી શકીએ. ઠીક છે, તો હવે આપણે પાતાળની મૂળ રચના તો સમજી ગયા. હવે સમય છે એની અંદર ડૂબકી મારવાનો. ચાલો એક પછી એક દરેક લોકની મુલાકાત લઈએ. આપણે આ 7 સ્તરોમાંથી એક પછી એક પસાર થઈશું. શરૂઆત કરીશું અતલથી અને પછી ઊંડા ઉતરીશું. અને હા, દરેક સ્તરના પોતાના અલગ જ રહસ્યો છે. તો આપણો પહેલો મુકામ છે અતલ. અહીંનો શાસક છે મયદાનવનો પુત્ર બલ, જે એક મહાન માયાવી છે. અને એની શક્તિ, એવું કહેવાય છે કે માત્ર એક બગાસું ખાઈને 3 પ્રકારની સ્ત્રીઓ ઉત્પન્ન કરી શકે છે. ખરેખર અકલ્પનીય છે, નહીં? ચાલો હવે આપણે આગળ વધીએ સુતલ તરફ. અને આ કોઈ સામાન્ય રાજ્ય નથી. અહીં પ્રખ્યાત રાજા બલિ રાજ કરે છે. એમની ભક્તિ એટલી પ્રબળ હતી કે ભગવાન વિષ્ણુ વામન અવતારમાં એમની પરીક્ષા લીધા પછી ખુદ એમના દ્વારપાળ બની ગયા. એટલું જ નહીં, જ્યારે રાવણે આ રાજ્ય પર કબજો કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે ભગવાન વિષ્ણુએ એને માત્ર પોતાના પગના અંગૂઠાથી જ પાતાળમાં દબાવી દીધો હતો. જેમ જેમ આપણે ઊંડા ઉતરીએ છીએ, વાતાવરણ વધુને વધુ રહસ્યમય બનતું જાય છે. તલાતલ પછી આવે છે મહાતલ. કલ્પના કરો, હજારો ફેણવાળા નાગોનું એક આખું સામ્રાજ્ય, જેમના મણીઓનો દિવ્ય પ્રકાશ આખા લોકને ઝળહળતો રાખે છે. અને હવે આપણે આ બ્રહ્માંડના સૌથી નીચલા સ્તર સુધી પહોંચી રહ્યા છીએ. પાતાળના છેક મૂળમાં, લગભગ 30,000 યોજન દૂર, એક એવી શક્તિ રહે છે જે આખી સૃષ્ટિનો આધાર છે. જી હા, આ છે ભગવાન શેષનાગ, ભગવાનનો તમોગુણ અંશ, જે આખા ભૂમંડળને પોતાના મસ્તક પર ધારણ કરે છે. એમની શક્તિ એટલી અપાર છે કે માણસો, દેવો અને દાનવો બધા જ એમની પૂજા કરે છે. કહી શકાય કે તેઓ જ આ સૃષ્ટિનો અંતિમ આધાર છે. આ પૌરાણિક નાગોની વાત તો ખરેખર અદ્ભુત છે. પણ શું આપણે જાણીએ છીએ કે સર્પ પૂજાની આ પરંપરા ફક્ત ભારતીય ગ્રંથો પૂરતી જ સીમિત નથી? ચાલો જોઈએ કે આની અસર આખી દુનિયામાં કેવી રીતે જોવા મળે છે. ભારતમાં નાગપંચમીથી લઈને ચીનના ડ્રેગન મંદિરો સુધી, ઇજિપ્તની સર્પદેવીઓથી લઈને મેક્સિકોના ક્વેટ્ઝાલકોટલ સુધી, દુનિયાની લગભગ દરેક મોટી સંસ્કૃતિમાં સર્પને પૂજનીય માનવામાં આવ્યા છે. આ બતાવે છે કે સર્પ સાથે જોડાયેલી આસ્થા એ કોઈ સ્થાનિક નહીં પણ એક વૈશ્વિક ઘટના છે. અને એક વધુ રસપ્રદ વાત, લગભગ દરેક સંસ્કૃતિમાં એવી માન્યતા છે કે આ દિવ્ય સર્પો એટલે કે નાગ ઈચ્છા મુજબ મનુષ્યનું રૂપ લઈ શકે છે. કોને ખબર, કદાચ તેઓ આજે પણ આપણી વચ્ચે અદૃશ્ય રૂપે રહેતા હોય. આપણે ભૌતિક બ્રહ્માંડની રચના તો જોઈ, પણ આત્માની યાત્રાનું શું? દરેક વ્યક્તિના કર્મો જ તેની અંતિમ ગતિ નક્કી કરે છે. ચાલો હવે આ આધ્યાત્મિક પાસાને પણ સમજીએ. અહીં એક વાત સમજવા જેવી છે. પાતાળ એ સજાનું સ્થળ નથી, એ તો એક વૈભવી લોક છે. જે લોકો પાપ કર્મો કરે છે એમના માટે એક સાવ અલગ જ સ્થાન છે, જેને કહેવાય છે નરક. અહીં પિતૃઓના અધિકારી યમરાજ કર્મો અનુસાર ન્યાય કરે છે. અને આ કોઈ એક નરક નથી,
ગ્રંથોમાં તો 28 અલગ અલગ પ્રકારના નરકોનું વર્ણન મળે છે. દરેક પાપ માટે એક અલગ ભયાનક સજા, જેમ કે તામિશ્ર એટલે કે ગાઢ અંધકારનું નરક, રૌરવ જ્યાં ફક્ત ભય અને પીડા છે, અથવા અસીપત્રવન એટલે કે તલવાર જેવા ધારદાર પાંદડાઓનું જંગલ. આ જગ્યા પાપીઓ માટે તેમના કર્મો ભોગવવાની ભૂમિ છે. તો જુઓ, અહીં બે સ્પષ્ટ રસ્તા દેખાય છે. જે લોકો પાપ કર્મો કરે છે તેમને યમરાજના ન્યાયનો સામનો કરીને નરકમાં દુઃખ ભોગવવું પડે છે. અને બીજી બાજુ જેઓ ધર્મ અને ભક્તિના માર્ગે ચાલે છે તેઓ સુખ અને દિવ્ય આનંદથી ભરેલા સ્વર્ગમાં સ્થાન મેળવે છે. અને અંતે આ બધી જટિલ રચનાઓ અને કર્મના સિદ્ધાંતોની વચ્ચે ગ્રંથ એક આશાનું કિરણ પણ બતાવે છે. એવું કહેવાયું છે કે માતા જગદંબાની શ્રદ્ધાપૂર્વક પૂજા અને આરાધના કરવાથી વ્યક્તિ આ સંસાર અને કર્મના બંધનમાંથી મુક્ત થઈ શકે છે. તો સવાલ એ થાય છે કે શું આ ભૌગોલિક વર્ણનો કોઈ વાસ્તવિક જગ્યાના નકશા છે કે પછી એ માનવ ચેતના અને કર્મના ઊંડાણને સમજાવવા માટેના શક્તિશાળી પ્રતીકો છે? આ વિચાર સાથે જ આપણે આજની વાત પૂરી કરીએ છીએ.